જય ગુરુદેવ। આજે આપણે ચેપ્ટર નંબર 2 સામાજિક વિજ્ઞાન ધોરણ 7 દિલ્હી સલ્તનત એના 2 ભાગ છે એની આપણે વાત કરી। બરાબર, પ્રથમ પ્રસ્તાવના અને ગુલામ વંશ જે કુતુબુદ્દીન ઐબકથી લઈ અને ગિયાસુદ્દીન બલબન સુધી ગુલામ વંશની વાત કરી। ત્યાર પછી ગુલામ વંશ છે એના સ્થાને ખલજી વંશ છે એની સ્થાપના થઈ। જલાલુદ્દીન ખલજીથી એની શરૂઆત થઈ હતી। અલાઉદ્દીન ખલજી પછીના નબળા શાસકો હોવાના કારણે ત્યાં ખલજી વંશની સત્તા છે એનું પણ પતન થયું અને ત્યાર પછી આજે આપણે તુગલક વંશ, જે તુગલક વંશના શાસકોએ શાસન કર્યું એની આપણે વાત કરશું। જેમાં ખલજી વંશના સમયગાળાની અંદર આપણે જોયું હતું કે અલાઉદ્દીન ખલજીએ કરેલા સુધારા, એ ઉપરાંત ખલજી વંશની વાત કરવામાં આવે તો અલાઉદ્દીન ખલજી વિશે થોડી વાત કરીએ તો અલાઉદ્દીન ખલજીએ એ સમયમાં ભારતમાં મોટા ભાગની લૂંટ ચલાવી। એ સમયગાળામાં હિન્દુ મંદિરો છે, એ ઉપરાંત હિન્દુ સ્થાપત્યો છે, એ ઉપરાંત જ્યાં પણ સોનું ચાંદી ઝવેરાત મોતી વગેરે વગેરે, તો આ બધી બાબતો છે લૂંટ ચલાવવા માટે ઘણા બધા હિન્દુઓ છે એનું સંહાર પણ કર્યું, એટલે કે મારી પણ નાખ્યા હતા। આમ અલાઉદ્દીન ખલજીના સમયગાળામાં ભારતની અંદર અલાઉદ્દીન ખલજીએ લૂંટની પ્રવૃત્તિ ઘણી બધી કરી અને ભારતમાંથી ઘણી બધી ચીજવસ્તુઓ લૂંટી અને એ પોતાના પ્રદેશો છે, પોતાના રાજ્યો છે ત્યાં કણે લઈ જતો, એટલે કે ભારતની બહાર આ લૂંટેલી ચીજવસ્તુઓ છે એ લઈ જવામાં આવતી હતી। બરાબર, હવે આપણે તુગલક વંશની વાત કરશું। ઈસવીસન 1320થી ઈસવીસન 1414 સુધીનો સમયગાળો। કયો સમયગાળો? ઈસવીસન 1320થી ઈસવીસન 1414। હવે આ તુગલક વંશ જે છે, તુગલક વંશના સમયગાળામાં જે તુગલક વંશના શાસકો થયા, એ તુગલક વંશે એ સમયમાં કઈ રીતે શાસન કર્યું એની વાત કરીએ તો ખલજી વંશ પછી આપણે વાત કરીશું તુગલક વંશની સ્થાપના જો કોઈએ કરી હોય તો એ હતો ગિયાસુદ્દીન તુગલક। કોણ હતો? ગિયાસુદ્દીન તુગલક। હવે ખુસરો શાહને પરાજય આપીને ગાજી મલિક ગિયાસુદ્દીન તુગલક નામ ધારણ કરીને ગાદી આવી। આપણે અગાઉ વાત કરી હતી ખલજી વંશની અંદર કે અમીર ખુસરો છે એના પ્રસિદ્ધ કવિ હતા અને પાછળથી ખુસરો જે છે એને ગાદી સંભાળી હતી। બરાબર, હવે એ જે ખુસરો હતા એ ખુસરો શાહને પરાજય આપ્યો અને ગિયાસુદ્દીન તુગલકે એની સામે યુદ્ધ કર્યું। ખલજી વંશનું જે શાસન હતું એ ખુસરોની સામે ગિયાસુદ્દીન તુગલકે યુદ્ધ કર્યું અને ગાજી મલિક ગિયાસુદ્દીન તુગલક નામ જોઈએ એનું તો ગાજી મલિક ગિયાસુદ્દીન તુગલક આખું એનું નામ છે, એ નામ ધારણ કરી અને ગિયાસુદ્દીન તુગલક છે એ દિલ્હીની ગાદી ઉપર આવી। દિલ્હી પાસે તુગલકાબાદ નગરની સ્થાપના કરી। એ તુગલક વંશ છે એના નામ ઉપરથી એ ગિયાસુદ્દીને તુગલકાબાદ નામનું નગર જે છે એ દિલ્હીની બાજુમાં આ નગર છે એ નગરની સ્થાપના કરી। એ ઉપરાંત ગિયાસુદ્દીન તુગલકે તેમને કૂવાઓ અને નહેરોનું નિર્માણ કરાવ્યું અને ભાવબંધી રદ કરી ત્યાં જમીન મહેસૂલનો દર ઓછો કર્યો। શું કર્યું? કૂવાઓ છે એના બાંધકામ કરાવડાવ્યા। એ કૂવાઓ છે જાહેર લોકો માટે, એ ઉપરાંત એના ઉપયોગ માટે, એ સિવાય નહેરો, ખેતરોમાં પાણી માટે નહેરોનું નિર્માણ કરાવડાવ્યું।
નહેરો એટલે કેનાલ. આપણા જે આસપાસના વિસ્તારોમાં આપણે કેનાલો જોઈએ છીએ, કેનાલો નહેરો કહેવાય. જે ખેતર સુધી પાણી પહોંચાડવાનું કામ છે એ નહેરો કરે છે. એટલે એ સમયમાં ખેતીવાડી છે એ સમૃદ્ધ થાય એના માટે પણ એને નહેરોનું નિર્માણ પણ કરાવ્યું હતું. અને ભાવબંધી રદ કરી તથા જમીન મહેસૂલનો દર ઓછો કર્યો. એ સમયમાં ભાવબંધી હતી. ભાવ છે અમુક બાંધેલા હતા, અમુક ચીજ વસ્તુઓ છે એના ભાવ બાંધેલા નક્કી હતા. એ ચીજ વસ્તુના ભાવ છે એટલે જ લેવામાં, એ ભાવબંધી હતી, એ ભાવબંધી એને રદ કરી નાખી. શું કર્યું? ભાવબંધી રદ કરી અને જમીન મહેસૂલનો દર ઓછો કર્યો. જમીન મહેસૂલનો દર એટલે કે એ સમયમાં જે ખેડૂતો અને અન્ય વેપારીઓને જે કાંઈ મહેસૂલ ભરતા એના વ્યવસાયને આધીન, કે ભાઈ ખેડૂતો હોય તો ખેડૂતોએ મહેસૂલ કઈ રીતે ભરવાનું. રાજપૂત યુગ જે છે એ સમયગાળામાં આપણે ભણી ગયા કે એ ઉપજનો છઠ્ઠો ભાગ છે મહેસૂલ ભરતા. ઉપજનો છઠ્ઠો ભાગ એટલે એને જેટલું ખેતરમાં ઉત્પાદન થયું હોય પછી જે વાવેલું હોય તે એના 6 ભાગ પાડવાના. એમાંથી 1 ભાગ જે છે એ રાજ્યને આપી દેવાનો, બાકીના 5 ભાગ ખેડૂત. બરાબર? એટલે આ રીતે સુલતાન યુગની અંદર, તુગલક વંશની અંદર એને જમીન મહેસૂલ જે ઉઘરાવવામાં આવતું હતું એ ઓછું કરવામાં આવ્યું, દર એનો ઓછો કર્યો. હવે ગ્યાસુદ્દીન તુગલક પછી ગાદી ઉપર જે શાસક આવ્યો એ હતો મોહમ્મદ બિન તુગલક. કોણ હતો? મોહમ્મદ બિન તુગલક. બાજુમાં તમે એનો ફોટોગ્રાફ જોઈ શકો છો. એના સિક્કાઓ છે એને એ સમયમાં સ્થપાવેલા છે એ પણ જોઈ શકો છો. મોહમ્મદ બિન તુગલકને ઇતિહાસકારો આદર્શ રાજવી તરીકે વર્ણવે છે. મોહમ્મદ બિન તુગલક છે એના ઇતિહાસકારોએ આ નવાબને, આ શાસકને એક આદર્શ રાજવી તરીકે ની ઉપમા આપી છે. એટલે કે એ રાજા છે પ્રજાલક્ષી, પ્રજાના કલ્યાણ થાય એવા કાર્યો કરેલા. તેમણે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી. મોહમ્મદ બિન તુગલકે અમુક યોજનાઓ એટલે કે અમુક કાર્યો એને એવા કર્યા. શું? તો કે એમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાની છે એનું સ્થળાંતર કર્યું. શું કર્યું? રાજધાની જે દિલ્હી હતી ત્યાંથી એને દૌલતાબાદ ફેરવી નાખી. અમુક જે યોજનાઓ અમલમાં મૂકી હતી એમાંની એક યોજના દિલ્હીથી, જે રાજધાની દિલ્હી હતી એ દિલ્હીથી ક્યાં કરવામાં આવી? દૌલતાબાદ. પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. પ્રતિક મુદ્રા પ્રયોગ એટલે એના રાજ્યની અંદર જે કોઈ વ્યવસાયકારો છે એની જે કાંઈ ચીજ વસ્તુઓ છે એના માટેની અમુક મુદ્રાઓ, તમે બાજુમાં સિક્કા જોઈ શકો છો. આપણે કેમ ભારત દેશની રાજમુદ્રા છે તમારે સિક્કામાં, નોટમાં અથવા સરકારી કોઈ પણ કાગળ હોય એમાં જોઈ શકો છો 3 સિંહના મુખ દેખાય છે. બરાબર? 3 સિંહના જે મુખ દેખાય છે આપણી રાષ્ટ્રીય મુદ્રા છે. અને સત્યમેવ જયતે રાષ્ટ્રીય મુદ્રા લેખ છે આપણો. બરાબર? એટલે આવી રીતે મોહમ્મદ બિન તુગલકે એના રાજ્ય માટેની એક મુદ્રા નક્કી કરી કે એના રાજ્યમાંથી ચીજ વસ્તુ અન્ય રાજ્યની અંદર જાય એટલે આ મુદ્રા હોય એના આધારે ખ્યાલ આવે કે આ ચીજ વસ્તુ આ રાજ્યમાંથી આવેલી છે. એટલે કે પ્રતિક મુદ્રા પ્રયોગ. આ ઉપરાંત એના રાજ્યના જે કોઈ મંત્રીઓ અને વગેરે વગેરે લોકો છે એને નિમણૂક કરેલી હતી એવા લોકો છે એને પણ અમુક અત્યારે કેમ યુનિફોર્મ આપણે કહીએ છીએ, પોલીસવાળા હોય તો એનો યુનિફોર્મ, બરાબર, નેવીવાળા હોય તો એનો સફેદ યુનિફોર્મ, મિલિટરીવાળા હોય તો એનો યુનિફોર્મ, સિક્યુરિટી ગાર્ડ હોય તો એનો યુનિફોર્મ. આવી રીતે એ લોકોને પણ અમુક મુદ્રાઓ છે એ આપી દીધી હતી. એ ઉપરાંત અન્ય રાજ્યમાં ચીજ વસ્તુઓ વેચવા માટે પણ એના રાજ્યની મુદ્રાઓ હતી, જેના સિક્કાઓ હતા, જે તમે ધોરણ 6ની અંદર પણ ભણી ગયા છો. ગુપ્ત યુગનો જે સમયગાળો હતો એ ગુપ્ત યુગના સમયગાળામાં પણ જે સ્કંદગુપ્ત છે, બરાબર, ચંદ્રગુપ્ત બીજો છે, સમુદ્રગુપ્ત છે, આ બધા જે હતા, વિક્રમાદિત્ય છે, આ બધાએ પણ એના રાજ્યનું મુદ્રા જે છે, સિક્કાઓ જે છે એ સ્થપાવ્યા હતા. એમ આ મોહમ્મદ બિન તુગલકે અમુક આવી યોજનાઓ ઘડી હતી. કઈ કઈ યોજનાઓ? તો કે દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ એટલે કે એના રાજ્યનું ચિહ્ન મુદ્રા છે એ નક્કી કરવામાં આવી, વગેરે યોજનાઓ છે, યોજનાઓનો સમાવેશ થાય છે.
તેની મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે તેની યોજના નિષ્ફળ ગઈ. તેથી આ યોજનાને ઇતિહાસમાં તરંગી યોજના તરીકે ઓળખવામાં આવે છે. તરંગી યોજના એટલે જે યોજનાઓનો અમલ કરવાનો હોય પછી એ યોજનાઓનો અમલ ન થાય, ખાલી વાત જ રહી અને તરંગી યોજના. બરાબર. એટલે આ મોહમ્મદ બિન તુગલકે જે કોઈ યોજનાઓ બનાવી હતી એ યોજનામાં વ્યવહારિકતાનો અભાવ. હવે વ્યવહારિકતાનો અભાવ એટલે કે એ યોજના કઈ રીતે અમલ કરવી, એ યોજના અમલમાં મૂકવા માટે કેવા કેવા સુધારા કરવા જોઈએ, એના માટે લોકોને કેવી છૂટો આપવી જોઈએ. બરાબર. આવી બધી વ્યવહારિકતા હોવી જોઈએ એ યોજનાનો અમલ કરવા માટેની, ટૂંકમાં કહીને કોઠાસૂઝ જેને બુદ્ધિ જેને કહેવાય, એ વ્યવહારિકતાનો અભાવ અને તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણ. હવે એક પછી એક જે યોજના અમલમાં મૂકી, એક પછી એક તબક્કાવાર યોજનાઓ છે મૂકેલી હોત તો બધી યોજનાઓમાં સફળ થાત, પણ અમુક યોજનાઓ છે એક સાથે અમલ કરી દેવામાં આવી. અને બીજું કે એનો અમલ છે એ આયોજન વગર કરવામાં આવ્યો. કે ભાઈ મુદ્રા છે તો મુદ્રાની યોજના છે એનો અમલ કરીએ, પછી વળી કોઈ બીજી યોજના હોય તો એનો અમલ કરીએ. આમ તબક્કાવાર એને એ જે યોજનાઓ હતી એને તબક્કાવાર એનો જો અમલ કર્યો હોત તો એમાં સફળતા મળે. પણ એકસાથે આ યોજનાઓ છે એનો અમલ શરૂ કરવામાં આવ્યો, એટલે કે આ યોજના છે યોગ્ય રીતે વ્યવહારિકતાનો અભાવ, તબક્કાવાર એની અમલીકરણ ન થયું, આ બધા કારણોસર આ યોજનાઓ કેવી ગઈ, નિષ્ફળ ગઈ. એટલે કે એ યોજનાઓમાં સફળતા મળી નહીં. તેથી ઇતિહાસમાં આ યોજનાને કેવી યોજના કહે છે? તરંગી યોજનાઓ. તરંગો કેમ આવે અને જતા રહીએ, સૂર્યના કિરણો છે એ આપણે સુધી પહોંચે પછી ભટકાય અને પરાવર્તન થઈને પાછા જાય, એવી રીતે આ યોજના તરંગી યોજના તો આવી પણ એનો યોગ્ય અમલ ન થયો, તબક્કાવાર વ્યવહારિકતાનો અભાવ હતો એટલે નિષ્ફળ ગઈ. એટલે આ યોજના છે પછી જતી રહી, નિષ્ફળ ગઈ. મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકાથી એક મુસાફર ભારતની અંદર આવેલો જેનું નામ હતું ઇબ્ન બતુતા. શું નામ હતું? ઇબ્ન બતુતા. એ સમયમાં આફ્રિકામાંથી એક મુસાફર ભારતમાં ઘણા બધા વિદેશી મુસાફરો આવી ગયા. ગુપ્ત યુગ હોય તોય ભલે, સમ્રાટ અશોકનો સમયગાળો હોય તોય ભલે, રાજપૂત યુગ હોય તોય ભલે, અલગ અલગ જે કોઈ શાસકો થયા, પછી મુઘલ શાસન હોય તોય ભલે, એમાં ઘણા બધા વિદેશીઓ ભારતની અંદર આવ્યા. જેમાં અમુક મુસાફરો તો ભારતનું સાહિત્ય પણ લઈ ગયા છે. જેમાંની વાત કરીએ તો યુએન સ્વાંગ જે ભારતમાં આવેલો હતો, ભારતમાં 15 વર્ષ રહ્યો હતો, આખા ભારતનું એને ભ્રમણ કર્યું અને 5 વર્ષ તો નાલંદા વિદ્યાપીઠની અંદર એને અભ્યાસ કર્યો હતો. જ્યારે ભારત છોડીને ગયો ત્યારે તેને ભારતમાંથી અસંખ્ય ભારતનું જે સાહિત્ય હતું બધું સાહિત્ય સાથે લેતો ગયો. બરાબર. આમ આવા ઘણા બધા મુસાફરો છે એ ભારતની અંદર આવેલા હતા. એમાં મોહમ્મદ તુગલકના સમયમાં એક આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલો. કોણ આવ્યું હતું? ઇબ્ન બતુતા. ક્યાંનો હતો? આફ્રિકાનો. મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાય ભાઈ. હવે મોહમ્મદ તુગલક પછી ગાદી ઉપર કોણ આવ્યું? કે મોહમ્મદ તુગલક બાદ એનો પિતરાય ભાઈ એટલે એના કાકા અથવા મોટા બાપુનો દીકરો પિતરાય ભાઈ ફિરોજ શાહ તુગલક ગાદી ઉપર આવ્યું. કોણ આવ્યું? ફિરોજ શાહ તુગલક. મોહમ્મદ બિન તુગલક પછી ફિરોજ શાહ તુગલક છે એ ગાદી ઉપર આવ્યું. ફિરોજ શાહ તુગલકના અવસાન બાદ ફિરોજ શાહ તુગલક છે એનું અવસાન થયું. પછી એવા કોઈ તુગલક વંશના શક્તિશાળી શાસકો હતા નહીં. આ સમયગાળા દરમિયાન તૈમૂર લંગે એ સમયગાળામાં દિલ્હી ઉપર આક્રમણ કરી અને ઈસવીસન 1398માં તુગલક સત્તા મર્યાદિત બની ગઈ. મર્યાદિત એટલે ટૂંકો, જે રાજ્ય એક એની પાસે હતું એ રાજ્ય એક વધ્યું અને એના પછીના સમયગાળામાં પણ આ સૈયદ વંશને એના શાસકો જે હતા
એને એની ઉપર આક્રમણ કરી અને એ સત્તા પણ એની પાસેથી છીનવી લીધી. એટલે 1398માં 98-99માં તુગલકની સત્તા મર્યાદિત, એટલે માત્ર નાનું એવું એક રાજ્ય રહ્યું. તૈમૂર લંગે મોટાભાગના પ્રદેશો છે એની સામે યુદ્ધ કરી અને જીતી લીધા, જ્યાં તુગલક વંશ જે હતો એ તુગલક વંશનું પતન થયું અને એની જગ્યાએ ત્યાં નવો વંશ સ્થપાયો, સૈયદ વંશ. કયો વંશ? સૈયદ વંશ. ઈસવીસન 1414થી ઈસવીસન 1451 સુધી સૈયદ વંશે શાસન કર્યું. કેટલા? ઈસવીસન 1414થી ઈસવીસન 1451 સુધી. હવે તુગલક વંશના શાસનના અંત બાદ તૈમૂર લંગે અહીંયા કણે જે ફિરોજ શાહ ઉપર આક્રમણ કરી અને તુગલક વંશની સત્તા મર્યાદિત કરી દીધી. આ સમયગાળા બાદ તુગલક વંશનો અંત આવ્યો. ત્યારબાદ ખિજ ખાને સૈયદ વંશની સ્થાપના કરી. કોણે? ખિજ ખાને. ખિજ ખાને સૈયદ વંશની સ્થાપના કરી અને સૈયદ શાસકોએ લગભગ 37 વર્ષ શાસન કર્યું. કેટલા? 37 વર્ષ. એટલે કે ઈસવીસન 1414થી ઈસવીસન 1451 37 વર્ષ સૈયદ વંશના જે શાસકો છે એને ગાદી સંભાળી, દિલ્હીની ગાદી. અને ત્યારબાદ દિલ્હી ઉપર લોધી વંશની સ્થાપના થઈ. કયો વંશ? લોધી વંશ. 1451થી લઈ અને 1526 સુધી લોધી વંશે શાસન કર્યું. સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. બહલોલ લોધીએ દિલ્હી ઉપર આક્રમણ કરી અને ત્યાં સૈયદ વંશની જગ્યાએ ત્યાં કણે લોધી વંશ છે એ સ્થાપ્યો. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક એટલે અફઘાનિસ્તાનની આસપાસથી આવેલો વ્યક્તિ, અફઘાનિસ્તાનથી આવેલો શાસક બહલોલ લોધી. એ સુલતાનો જે હતા એમાંનો આ જે બહલોલ લોધી હતો એ અફઘાનિસ્તાન છે ત્યાંથી આવેલો હતો. બાકીના જે અન્ય શાસકોને હતા એ તુર્કિસ્તાનની આસપાસથી આવેલા, તુર્કિસ્તાન જે દેશ છે ત્યાંથી આવેલા. આ બહલોલ લોધી છે એ અફઘાનિસ્તાન છે ત્યાંથી આવેલો હતો. એટલે કે બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક અફઘાનિસ્તાનની આવેલો હતો, એટલે અફઘાન શાસક હતો. બહલોલ પછી અગત્યનો અફઘાન શાસક સિકંદર લોધી 1489ની અંદર આવ્યો 1517 સુધી. સિકંદર લોધી 1489માં સિકંદર લોધી ગાદી ઉપર આવ્યો અને 1517 સુધી એને સત્તા સંભાળી. લોધી વંશનો છેલ્લો શાસક હતો ઇબ્રાહિમ લોધી. એટલે કે સિકંદર લોધી પછી દિલ્હીની ગાદી ઉપર લોધી વંશમાં જો અન્ય શાસક આવ્યો હોય તો એ હતો ઇબ્રાહિમ લોધી. ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોધીનું જ્યારે શાસન હતું ત્યારે 1526માં કાબુલમાંથી, અફઘાનિસ્તાનના આસપાસના પ્રદેશ કાબુલના બાદશાહ, કાબુલમાં જે શાસન કરતો હતો ત્યાંનો બાદશાહ બાબર મુઘલ વંશનો હતો. એને ઇબ્રાહિમ લોધી સામે પાણીપતના મેદાનમાં પ્રથમ યુદ્ધ થયું. કોની વચ્ચે યુદ્ધ થયું? તો કે બાબર, મુઘલ વંશનો બાબર કાબુલમાંથી આવેલો હતો એ, અને લોધી વંશનો છેલ્લો શાસક ઇબ્રાહિમ લોધી. એટલે કે બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું અને એ યુદ્ધની અંદર ઇબ્રાહિમ લોધી છે એનો પરાજય થયો. બાબર છે એ બાબરનો વિજય થયો અને સલ્તનત યુગ છે એનો અંત આવ્યો. શું થયું? દિલ્હી ઉપર જે સુલતાનોનો યુગ હતો એનો અંત આવ્યો અને ત્યાં મુઘલ શાસનની શરૂઆત થઈ. દિલ્હી ઉપર સલ્તનત યુગ છે એનો અંત આવ્યો અને ત્યાં કણે મુઘલ શાસન છે એની શરૂઆત થઈ. અને મુઘલ શાસનનું જે ચેપ્ટર છે એ આપણે ત્રીજું ચેપ્ટર છે, બરાબર. એટલે લોધી વંશ, જે ગુલામ વંશથી આપણે શરૂઆત કરી હતી, શિહાબુદ્દીન ઘોરી છે, મોહમ્મદ ઘોરી, પછી ગુલામ વંશમાં કુતબુદ્દીન ઐબક, બરાબર, અને છેલ્લે
અહીંયા લોદી વંશનો ઇબ્રાહિમ લોદી, એ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે યુદ્ધ થયું. પાણીપતના મેદાનમાં 3 યુદ્ધ થયા. આમ જોઈએ 3 યુદ્ધ છે એની વાત કરવામાં આવે તો આ પહેલું યુદ્ધ છે એ પાણીપતના મેદાનમાં જે પહેલું યુદ્ધ થયું એ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું. બીજું જે યુદ્ધ થયું હતું પાણીપતના મેદાનમાં એ મુઘલ વંશનો શાસક અકબર અને હેમુ વચ્ચે થયું હતું. બીજું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે થયું હતું. અને પાણીપતની અંદર ત્રીજું યુદ્ધ છે એ અહેમદ શાહ અબ્દાલી અને મરાઠા સામ્રાજ્ય એટલે કે છત્રપતિ શિવાજી એના વચ્ચે પાણીપતના મેદાનમાં ત્રીજું યુદ્ધ થયું હતું. આમ પાણીપતના મેદાનમાં 3 યુદ્ધો થયા. એમાં પ્રથમ યુદ્ધ લોદી વંશ છે, સુલતાન યુગનો અંત, લોદી વંશનો અંત, સલ્તનત યુગ જે હતો એનું પતન, અને એની જગ્યાએ ત્યાં મુઘલ વંશ છે એની શરૂઆત થઈ. બરાબર. આપણે સૈયદ વંશ, લોદી વંશ અને તુઘલક વંશ આ 3 જે વંશો છે એ 3 વંશોની વાત કરી. બરાબર. હવે પછીનો નેક્સ્ટ લેક્ચર છે એમાં આપણે રાજ્ય વ્યવસ્થા અને કિલ્લાઓને એની વાત કરીશું કે સુલતાનો જે છે એની રાજ્ય વ્યવસ્થા કેવી હતી. જેમ રાજપૂત શાસકોની રાજ્ય વ્યવસ્થાની વાત કરી તો સુલતાનો છે એ કઈ રીતે રાજ્ય ચલાવતા હતા, એની રાજ્ય વ્યવસ્થા કેવી હતી એની આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું. અને આજનું તમારું હોમવર્ક તમારે અહીંયા જે લેક્ચર લીધો એમાં સ્લાઇડ આપેલી છે એમાંથી અથવા તો તમારા પાઠ્યપુસ્તકમાંથી આજે જે કાંઈ ટૉપિકની વાત કરી એમાંથી એક વાક્યના 10 પ્રશ્ન જવાબ સહિત બનાવવાના રહેશે. અસ્તુ.